કદાચ આ લોકોએ 1 મહિનાનો કાકીનામાં અંગૂઠા લગાવી અને બારોબાર અનાજ વેચી પાડ્યું. હવે મામલતદાર એમ કહે છે હું તપાસ કરું છું, આ એમ કહે છે હું તપાસ કરું છું. બધા તપાસના નામે નાટક કરે છે એટલે તપાસનું કંઈ થવાનું નથી. આ તો ગરીબના પેટનું 4 કિલો ચોખાનો પ્રશ્ન છે. જે પ્રશ્ન આખા ગુજરાતમાં હાહાકાર મચાવી ગયો, બ્રિજ તૂટી ગયા, એની તપાસો પૂરી નથી થઈ તો ચોખાની તપાસ કોણ પૂરી કરશે? જે એની તપાસ એ વર્ષોથી પૂરી નથી થઈ તો આ તપાસ તો કોણ પૂરી કરવાનું? ચોખાની ઘઉંની તપાસ. જે ઘટનાની અંદર કરોડોનું ડ્રગ્સ પકડાય છે, ગુજરાતનું યુવાધન બરબાદ થાય છે, એની તપાસ થતી નથી તો આ તપાસ તો એટલે આ બધા તપાસના નાટક રચીને આ મુદ્દાને ભૂલવાડવા માટે જનતાની નજરમાંથી પેલું કરવાની કોશિશ કરે છે. પણ મારી લાગણી એવી છે કે ગરીબોના પેટનો એક કોળિયો છીનવાઈ જતો હોય તો આપણે એને જોઈ ન શકીએ, જોઈ ન રહેવાય. આપણે એના માટે સંઘર્ષ કરવો પડે, લોકશાહી ઢબે આપણે અવાજ ઉઠાવવો પડે. એટલે મારી લાગણી એવી છે કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય, એફઆઈઆર ન થાય, ત્યાં સુધી હું અહીંયા પોલીસ સ્ટેશને બેસી રહેવા માગું છું. મને ફાંસીએ ચડાવી દે, મને પકડીને લઈ જાય, ટીના ટોળી કરીને જેલમાં પૂરી દે તો તમે બધા છોડાવવા આવજો મને. પણ આ તપાસના નાટક બહુ થઈ જાય. તપાસ એની અનાજ માફિયાઓ બેફામ કરે છે તો કોઈ તપાસ નથી થતી. ગરીબના પેટનો કોળિયો છૂટવાઈ જાય તો તપાસના નાટકો ચાલુ થઈ જાય છે. હવે મામલતદાર એવું કહે છે ગામડે ગામડે જઈને અમે લોકોને પૂછીશું કે ભાઈ ખરેખર તમને અનાજ ઓછું મળ્યું છે કે નહીં. હવે ગરીબ માણસને તો ધમકી મારી દીધી, જો તે નિવેદન લખાવીશ તો તારું કૂપન બંધ જ કરી દઈશ. તો ગરીબ માણસ નિવેદન કેવી રીતે લખાવે? મામલતદાર સમક્ષ કોઈ નિવેદન નહીં લખાવે. શું કામ? કે ઓલો દુકાનવાળા માણસ અથવા મામલતદારના માણસો અથવા જે અનાજ માફિયા ગુંડાઓ છે એ ગુંડાઓ આવીને ગામમાં અગાઉ કહી દીધું છે જે લોકો નિવેદન લખાવશે એનું કાર્ડ અમે બંધ કરી દઈશું. તો ગરીબ તો એમ જ વિચારે ને કે 20 કિલોના બદલે 10 કિલો આવે તો 10 કિલો આવતું, મારે 20 નથી જોઈતું પણ મારું બંધ ના થવું જોઈએ. તો એની સુરક્ષા શું? કે જે માણસ નિવેદન લખાવશે એને હેરાન નહીં કરવામાં આવે એની સુરક્ષા શું? તો મામલતદાર કે પીએસઆઈ પાસે આનો કોઈ જવાબ નથી. તો હું હવે તમારા બધાની શું આમાં આપણે બધાએ કરવું જોઈએ? તમારા બધાનો જે અભિપ્રાય હોય એ જ પ્રમાણે આગળ વધવું છે. આપણે ખોટું કામ કર્યું નથી, ખોટું કામ કરતા નથી. પોલીસ તંત્ર, મામલતદાર, પુરવઠા શાખા બધા ભેગા મળી અનાજ માફિયાઓને બચાવે છે. બધા અત્યારે વિસાવદર અને ભેસાણના અનાજ માફિયાઓના સપોર્ટમાં ખુલ્લેઆમ ઊભા છે. વટથી ઊભા છે, બેશરમ બની ઊભા છે. હી કરીને દાંત કાઢે છે આપણી સામે કે તમે શું ઉખાડ લીધું માફિયાઓનું. આપણે માફિયાઓની વિરુદ્ધમાં લડવા આવ્યા છીએ. આપણે ખોટા નથી, આપણે ખોટું કરતા નથી. સરકારી આખું તંત્ર માફિયાના સપોર્ટમાં ઊભું છે અને આપણે અમે એવી રીતે જોવે છે કે જાણે આપણે આ દેશના નાગરિક જ નથી. તો તમારા બધાનો અભિપ્રાય એવો થતો હોય કે આમાં આપણે લાંબી લડાઈ આપવા માટે સંઘર્ષ કરવા તૈયાર છીએ તો આજથી અહીંથી આપણે લડાઈની શરૂઆત કરવા માંગીએ. બોલો બધા આપણે તૈયાર છે. તો આજે રાત્રે હવે હું અહીંયા તો હું અહીંયા બેઠો છું અને તમારે જેને અનુકૂળતા હોય બેહો. બીક લાગતી વયા જશે, જેને બીક લાગતી બધા વહેલી તકે વયા જાય. પછી એવું ન થાય પાછળથી ભાગતા હું ભાળી જાઉં, તમને દોડીને જોયા જતા હું ભાળી જઈશ તો બીજી વાર આવશે તારું પૂછીશ કે આપણે કંઈ ખરાબ કામ કરવું નથી, ગેરકાયદેસરનું કામ કરવું નથી. માફિયાઓએ જે ખોટું કર્યું એની સામે આપણે ન્યાય માંગવા આવ્યા છીએ. આપણે ક્યાં દારૂ વેચવો છે, ડ્રગ્સ વેચવો છે, આપણે ક્યાં અનાજ ચોરી કરવી છે, આપણે ક્યાં કંઈ ખરાબ કામ કરવું છે. તો આપણી અધિકાર છે કે આપણે તપાસ જલ્દી થાય, જલ્દી તપાસના અંતે જલ્દી રિપોર્ટ થાય અને જે કાંઈ માફિયાઓ છે એની ધરપકડ થાય એ માંગણી કરવી આપણો અધિકાર છે. અને અધિકાર આપણે સાહેબ પાસે માંગવાનો છે. એમાં કંઈ ખોટું છે ભાઈ? નહીં. બીજું જમાદાર કાંઈ કોને કિરીટભાઈ મોકલવા પૂછું છું ખાલી. કામ તો એનું થાય છે ને એટલે પગાર તો સરકાર આપે પણ કામ જય ગોપાલ, જય ગોપાલ, ભારત માતા કી જય. તમે કોઈ ગરીબ માણસને 500 રૂપિયા કદાચ નહીં આપી શકો ગામ, પણ કોકનું અનાજ અપાવવાની લડાઈમાં પુણ્યનું જ કામ છે. ખિસ્સામાં કાઢીને 1000 રૂપિયા કોઈ દેવાતા નથી, કેમ કે આપણી પાસે વાત સાચી છે ખોટી છે. અમારા ગામમાં મજૂરી ગાડી નથી, 1000
રૂપિયા મારી ગાડી કાઢી રહું ને તા તો એના ભાગ એ ખબર પડે ને જીતુભાઈ થઈ ગઈ છે. લડાઈમાં 2 કલાક નકર એક ને 2 વાર આવું આ પૂછનું કામ છે. મારું કાંઈ લૂંટાઈ નથી, ગોપાલ ઇટાલિયાનું કોઈ કાંઈ નથી. પણ તમે જુઓ તમારા બધાના ગામડામાં ગરીબ માણસો કેમ જીવે છે. ઝૂંપડા નથી રહેવા માટે, ખાવા માટે નથી, લુગડા નથી, ટોયલેટ બાથરૂમ સારા નથી, એના ભાગનું અનાજ આ લોકો ખાઈ જાય છે. એ તો માનવતાનું કામ બધાએ કરવું પડશે. એટલે મારી વિનંતી છે કે તમારામાં જરા માનવતા હોય તો બેહો હોવા નથી. આપણે તપાસ ટાઈમે પૂરી થાય, ટાઈમે એફઆઈઆર થાય એટલી જ વાત છે. આપણે અહીં બેસશું તો તપાસ જલ્દી થાય, ઘરે વયા જાઉં તો બોલી બ્રિજની તપાસ એટલા વર્ષ હાલે. આવી વરાળ છે તો ક્યાં સુધી આવી લાચારી ભોગવવાની છે બધાએ? બોલો ભારત માતા કી જય, બોલો ભારત માતા કી જય, ઇનકલાબ जिंदाबाद, इनकलाब जिंदाबाद, लड़ेंगे लड़ेंगे जीतेंगे। હવે હરેશભાઈ, હા, તમે જે